સર્વેભ્યો નમઃ. આપણે સમજી રહ્યા છીએ ભક્તિ વિષય ઉપર, અને ભક્તિ વિષયમાં આપણે વિચારી રહ્યા છીએ કે ભક્તિની જરૂર ભગવાનને નથી, ભક્તિની જરૂર આપણને છે. આ દુનિયામાં પ્રત્યેક વ્યક્તિના જીવનમાં સુખ પણ આવે છે અને દુઃખ પણ આવે છે. દુનિયામાં એક પણ વ્યક્તિ એવો નથી કે જેના જીવનમાં સુખદ પ્રસંગ કે દુઃખદ પ્રસંગ ના આવતો હોય. જે વ્યક્તિ મુક્ત પુરુષ હોય છે, જે વ્યક્તિ આત્મજ્ઞાની હોય છે, એ વ્યક્તિના જીવનમાં પણ સુખદ પ્રસંગ આવે છે અને દુઃખદ પ્રસંગ પણ આવે છે. પરંતુ આ વ્યક્તિ વિકાસના સ્ટેજ ઉપર પહોંચેલો હોય છે કે જ્યાં તેને સુખ એ સુખ નથી લાગતું અને દુઃખ એ દુઃખ નથી લાગતું. એ વ્યક્તિ માટે બધા જ દિવસો સરખા હોય છે. આ વ્યક્તિ દરેક દિવસમાં આનંદિત હોય છે. પરંતુ આપણા જેવા જે સામાન્ય લોકો હોય છે એમના ઉપર તો સુખની પણ અસર થાય છે અને દુઃખની પણ અસર થાય છે. આપણા જીવનમાં જ્યારે સુખનો પ્રસંગ આવે છે ત્યારે આપણે ખુશ થઈએ છીએ, પરંતુ એના કરતાં વધારે ખુશી ત્યારે મળે છે જ્યારે સુખદ પ્રસંગને આપણે કોઈકને જણાવીએ છીએ. આપણા મિત્રો, આપણા સગા સંબંધીઓ, આપણા મહોલ્લાના લોકો, એ બધાને જ્યારે આપણા જીવનમાં જે સુખદ પ્રસંગ આવ્યો છે તેના વિશે વાત કરીએ છીએ ત્યારે વધારે ખુશી આપણને થાય છે. એટલે માની લો કે આપણા જીવનમાં કોઈક સુખદ પ્રસંગ આવ્યો, તો માની લો કે આપણા છોકરાનો એક્ઝામમાં ફર્સ્ટ નંબર આવ્યો, કાં તો પછી આપણે કોઈક નવી ગાડી લીધી, તો એનાથી આપણને ખુશી તો મળે છે, પરંતુ આ વાત જો આપણે બીજાને જણાવીશું તો એનાથી આપણી ખુશીમાં વધારો થાય છે. હવે આપણે જો સામે ચાલીને કોઈકને આપણી ખુશી વ્યક્ત કરીએ તો તે યોગ્ય નથી લાગતું અને એ વ્યવહારમાં પણ બંધ બેસતું નથી. કોઈ આપણને પૂછે નહીં અને આપણે જણાવીએ તો લોકોને એવું લાગશે કે આ વ્યક્તિ મારો જીવ બાળવા માટે કરે છે, આ વ્યક્તિ પોતાની મોટાઈ પ્રગટ કરે છે. એટલા માટે કોઈ પૂછે નહીં ત્યાં સુધી સામે ચાલીને આપણે જણાવી નથી શકતા. પરંતુ દરેક વ્યક્તિની મુખ્ય માંગણી એવી હોય છે કે મારા જીવનમાં જે સુખદ પ્રસંગ આવ્યો છે એ મારે કોઈકને કહેવો છે, પરંતુ ડાયરેક્ટ જણાવાય નહીં તો પછી શું કરવાનું? તો સમાજના લોકો બહુ હોશિયાર છે. એમણે એક ટ્રીક શોધી કાઢી. જ્યારે પણ તમારા જીવનમાં કોઈ સુખદ પ્રસંગ આવે ત્યારે તમે શું કરો? તો લોકોએ નક્કી કર્યું કે તમારા જીવનમાં જ્યારે સુખદ પ્રસંગ આવે, માની લો કે તમે કોઈક મોંઘી ગાડી લાવ્યા છો કે જે આખા ગામમાં કોઈની પાસે નથી, એવી ગાડી તમે લાવ્યા છો, તો તમને ઈચ્છા થશે કે લોકોને હું જણાવી દઉં. તો શું કરો? તો તમે મીઠાઈની ટોપલી લઈને ફળિયામાં નીકળો, સગા સંબંધીઓમાં નીકળો, મિત્રોમાં નીકળો. એટલે તમે જેવી મીઠાઈ લોકોને આપશો તો એ લોકો સામેથી પ્રશ્ન કરશે કે આ મીઠાઈ શાની? તો તે વખતે તમને મોકો મળે છે કે તમે સુખદ પ્રસંગને વ્યક્ત કરી દેવાનો. એટલા માટે તમે મીઠાઈ લઈને જાઓ. એટલે સામે ચાલીને તમે નહીં કહેશો, પણ સામે ચાલીને લોકો તમને પૂછશે અને ત્યારે જે કહેવાનું છે એ તમે કહી દો. એટલે આ રીતે વ્યક્તિ પોતાનો જે સુખદ પ્રસંગ છે એ વ્યક્ત કરે છે અને પોતે ખુશ થાય છે. આવો જ એક સુખદ પ્રસંગ મુંબઈમાં રહેતા એક ભાઈના ત્યાં આવ્યો. એ મુંબઈમાં રહેતા એ ભાઈએ ખૂબ મોટી અને મોંઘામાંની કાર લીધી. એટલે એ વ્યક્તિ મીઠાઈની ટોપલી લઈને પોતાના મોહલ્લામાં વહેંચવા માટે નીકળ્યો. હવે એના ઘરેથી 2-3 ઘર દૂર એક એના પાડોશીનું ઘર હતું અને એ ભાઈ બહાર બ્રશ કરતા હતા. એટલે આ ભાઈ મીઠાઈની ટોપલી લઈને ત્યાં ગયા. એટલે આ ભાઈએ મીઠાઈની ટોપલીમાંથી એક મીઠાઈ કાઢીને પેલા ભાઈના હાથમાં મૂકી. એટલે પેલા ભાઈએ પૂછ્યું કે આ શાની મીઠાઈ છે? એટલે પેલા જે મીઠાઈ વેચવા માટે આવ્યા હતા એમણે એવું કહ્યું કે આપણે એક મોટી કાર લીધી છે ને અત્યારે જે નવું મોડલ બહાર પડ્યું છે ને એ જ આપણે લીધી છે. એટલે પેલા ભાઈએ કહ્યું, અરે ખૂબ જ મજાની વાત છે આ તો, તમારી વાત સાંભળીને મને ખૂબ આનંદ થયો. હવે અડધી રાત્રે અમને કંઈક થશે તો અમારા પણ કામમાં આવશે. એટલે પેલા ભાઈએ કહ્યું, હા ચોક્કસ ચોક્કસ, કેમ નહીં, તમે જ્યારે જોઈએ ત્યારે આ મારી કાર લઈ જઈ શકો છો. એટલે આ બંને ભાઈઓ વચ્ચે જ્યારે વાતચીત ચાલતી હતી ત્યારે પેલા ભાઈ જે બ્રશ કરતા હતા એની પત્ની ઘરમાંથી બારીમાંથી ડોક્યું કાઢીને જોતી હતી. એટલે પછી પેલા ભાઈ બીજા ઘરમાં મીઠાઈ વેચવા માટે ગયા અને પેલા ભાઈ બ્રશ કરીને ઘરમાં અંદર આવ્યા. પણ મીઠાઈ લઈને અંદર આવ્યા એટલે એની પત્નીએ તરત પૂછ્યું કે પેલા છગનભાઈ શાની મીઠાઈ આપી? એટલે પેલા કાકા એવું કહ્યું કે અમે તો નવી કાર લીધી છે, તેની મીઠાઈ વેચવા માટે નીકળ્યા છે. એટલે પેલી બહેને એવું કહ્યું કે જોયું એવું કંઈ?
પેલા છગનભાઈ અને આપણે સાથે જ મુંબઈમાં રહેવા માટે આવ્યા હતા અને પેલા છગનભાઈએ તો મોટી કાર લઈ લીધી અને આપણે તો તેના ત્યાં જ છીએ, તમે તો તેના ત્યાં જ છો. એટલે પેલા મગનભાઈ એવું કહ્યું, તું જોટો ખરી એવું કહી, આ છગનભાઈ જે કાર લીધી છે ને એ લોન પર લીધેલી હશે, 2-3 મહિના જવા દે પછી હપ્તા ભરાશે નહીં, એટલે પેલા જે લોન વાળા છે એને ગાડી ખેંચીને લઈ જશે. હવે ઉપરથી આ ભાઈ ખુશ થાય છે કે તમારે ત્યાં કાર આવી છે તો અમને પણ કામમાં આવશે, પણ ઘરમાં જઈને બોલે છે કે લોન પર કાર લીધી હશે, જ્યારે હપ્તા નહીં ભરાશે તો ખેંચીને લઈ જશે. એટલે આપણા સુખ કોઈને પચતું નથી. લોકો ઉપરથી ખુશ થાય છે પણ આપણા સુખથી લોકો અંદરથી બળતા હોય છે. એટલા માટે જ્યારે જીવનમાં સુખ આવે તો કોઈકને કહેવાની ઈચ્છા થાય, પરંતુ કહીશું કોને? બીજાને આપણું સુખ પચતું નથી, એટલે બીજાને કહેવામાં કોઈ ફાયદો નથી. આપણા જે મિત્રો હોય છે, આપણા જે સગા સંબંધીઓ હોય છે, તે પણ સુખદ પ્રસંગથી ખુશ થતા હોય છે, પરંતુ અંદરથી કેવું છે એ તો એ લોકો જાણતા હોય છે. એટલે આપણા સુખ કોઈ પચાવી શકતું નથી. એટલા માટે સુખ કહેવું હોય તો ભગવાનની આપણને જરૂર છે. જીવનમાં જ્યારે પણ સુખ આવે તો કોને કહી દો? એ ભગવાનને કહી દો. તેવી જ રીતે જીવનમાં જ્યારે દુઃખ આવે છે ત્યારે આપણને અંદરથી ઈચ્છા એવી થાય છે કે આ દુઃખ હું કોઈની સામે વ્યક્ત કરું. જો આપણા જીવનમાં કંઈક દુઃખ ચાલતું હોય, કંઈક પ્રોબ્લેમ ચાલતો હોય અને આપણે જો એ વાત મનમાં રાખીએ, જો બહાર વ્યક્ત ના કરીએ તો વ્યક્તિ ધીરે ધીરે સ્ટ્રેસમાં ચાલ્યો જાય છે, વ્યક્તિ ધીરે ધીરે ટેન્શનમાં જતો રહે છે અને વ્યક્તિ ન ઉઠાવવાનું કદમ પણ ઉઠાવી શકે છે. એટલા માટે દુઃખ આવ્યું હોય તો દુઃખ પણ કોઈની સામે વ્યક્ત કરવું જોઈએ, તો આપણું જે મનનો ભાર છે એ હળવો થઈ શકે એમ છે. હવે એક ભાઈનો એક જુવાન છોકરો ઓફ થઈ ગયો, એટલે લોકો બેસણામાં આવ્યા અને એ બેસણામાં એક પતિ અને પત્ની આવ્યા હતા. એમાંથી પેલો જે ભાઈ હતા એ બેસણાની જે ફોર્માલિટી પૂરી કરી નાખી, પછી છોકરાના પપ્પા સાથે બેઠા હતા અને છોકરાના પપ્પા બધી વાતો કરતા હતા કે કેવી રીતે મારો છોકરો ઓફ થઈ ગયો. એટલે થોડીક ફોર્માલિટી પૂરતી આપણે પેલા ભાઈએ વાત કરી અને પછી થોડાક 2-4 આશ્વાસનના શબ્દો પણ કહ્યા. એવામાં જ ડૂટી પેલા ભાઈની પત્નીએ કંઈક ઈશારો કર્યો, એટલે પેલો ભાઈ એના પિતાની બાજુમાંથી બેસીને એની પત્ની પાસે આવ્યો અને પછી પત્ની એવું કહ્યું કે જુઓ ને, 12:15 વાગ્યા છે અને 12:30 વાગ્યા નહીં, આપણી મૂવીની ટિકિટ છે, તમે ફટાફટ ચાલો, નહીં તો આપણે મૂવીનો જે શો છે એ આપણે ચૂકી જઈશું. એટલે પેલા ભાઈએ કહ્યું, હા યાર વાત તો સાચી છે, મેં તો ટાઈમ જ ના જોયો, ચાલો હું ફટાફટ એમને મળીને આવતા રહું. એટલે પેલા ભાઈ પેલા છોકરાના પપ્પા પાસે ગયા અને એમને મળીને આવતા રહ્યા. હવે એક તરફ આ લોકો દુઃખના પ્રસંગમાં આવ્યા છે અને બીજી તરફ મૂવી જોઈને ખુશી મનાવી રહ્યા છે. તમારું દુઃખ ક્યાં આવ્યું? એટલા માટે કહ્યું કે જીવનમાં જ્યારે દુઃખ આવે તો આપણું દુઃખ કોઈકને કહેવું જોઈએ, પરંતુ આપણા દુઃખમાં કોઈ સામેલ થતું નથી. એટલે આ ભાઈ એક દુઃખદ પ્રસંગમાં સામેલ થવા માટે આવ્યા હતા. જો પેલા ભાઈના છોકરાનું મૃત્યુ થયું છે એનું જો ખરેખર દુઃખ થયું હશે તો વ્યક્તિને ખાવાનું પણ નહીં ભાવે અને મૂવી જોવાની પણ ઈચ્છા થાય નહીં. પરંતુ આ ભાઈ તો બેસણામાં પણ ગયા અને મૂવી જોવા પણ ગયા. એટલે બીજાનું દુઃખ એ આપણને દુઃખ લાગતું નથી. એટલે આપણા દુઃખમાં કોઈ સામેલ થઈ નથી શકતું અને આપણે પણ બીજાના દુઃખમાં સામેલ નથી થઈ શકતા. એટલા માટે જીવનમાં જ્યારે સુખ આવે તો કોઈકને કહેવું જોઈએ અને દુઃખ આવે તો પણ કોઈકને કહેવું જોઈએ, પણ તો આપણું સુખ કોઈને પચતું નથી અને આપણા દુઃખમાં કોઈ સામેલ થઈ શકતું નથી. તો પછી જીવનમાં સુખ અને દુઃખ બંને આવે તો કોને કહેવું? તો એના માટે ઋષિમુનિએ એવું કહ્યું કે તું સુખ અને દુઃખ બંને ભગવાનને કહી દે. સુખ આવે તો પણ એવું કહે કે ભગવાન સુખ આવ્યું છે તો તારા લીધે આવ્યું છે, તે મને શક્તિ આપી છે તો મને જીવનમાં સફળતા મળી છે. અને દુઃખ આવે તો પણ તું ભગવાનને કહી દે કે ભગવાન હજી તારે જેટલું દુઃખ આપવું હોય એટલું તું આપ, હું સહન કરવા તૈયાર છું. કારણ કે આ વ્યક્તિ એવું વિચારે છે કે ભગવાન તે દુઃખ આપ્યું છે એ મારી કસોટી કરવા માટે આપ્યું છે અને મારો વિકાસ થઈ શકે એટલા માટે આપ્યું છે. એટલા માટે સુખ અને દુઃખ જો કહેવું હોય તો આપણને ભગવાનની જરૂર છે. પરંતુ સુખ અને દુઃખ આપણે એને કહીશું અને એ સાંભળશે જ, એવો વિશ્વાસ ક્યારે હોય કે જ્યારે આપણો અને ભગવાનનો સંબંધ થાય ત્યારે. જે ઠેકાણે આપણો સંબંધ હોય ત્યાં જ આપણે સુખ પણ કહી શકીએ અને દુઃખ પણ કહી શકીએ. અને આપણા અને ભગવાન વચ્ચે સંબંધ સ્થાપિત કરવો આનું જ નામ છે ભક્તિ. એટલા માટે સુખ અને દુઃખ કોઈની પાસે કહેવું હશે તો પણ ભક્તિ કરવાની જરૂર છે. એટલા માટે કહ્યું કે ભક્તિની જરૂર
ભગવાનને નથી, ભક્તિની જરૂર આપણને છે. હવે એક મહાપુરુષ એક વિત્ત મંત્રીને મળે છે અને વિત્ત મંત્રીએ મહાપુરુષને એવું કહે છે કે તમે જે ભક્તિ કરવાનું કહો છો, તમે જે ચિત્ત એકાગ્ર કરવાનું કહો છો, તમે જે ધ્યાન મેડિટેશનની વાતો કરો છો, એ બધું શું કામનું છે? એના કરતાં તો તમે કોઈક સારા કાર્યો કરો, સમાજનું ભલું કરો, સમાજને મદદરૂપ થાઓ. તો પછી ભક્તિ એવું કરવાનું રહેતું જ નથી. ભક્તિ આવવાની કોઈ જરૂર નથી. હવે પેલા વિત્ત મંત્રીએ મહાપુરુષને કહ્યું. હવે એ મહાપુરુષ કયો જવાબ આપે છે તે આપણે આવતા વિડીયોમાં જોઈશું. અસ્તુ.